તો જો દોસ્તો અમે શગુનમાં આવી ગયા છીએ રમવા માટે અને અહીંયા આપણે નર્સરી છે તો એના બાળકોના સ્પોર્ટ્સ ડે ચાલી રહ્યો છે. તો જો અહીંયા કોથળા દોડની રમત ચાલી રહી છે. તો આપણે કઈ નર્સરી છે ટીચર? આપણી મા વાત્સલ્ય નર્સરી. તો આપણે અહીંયા તિરુપતિના નાકે આવી ને, આપણે તિરુપતિના નાકે જે મા વાત્સલ્ય નર્સરી છે તો એના જે બધા સ્ટુડન્ટ છે તો જુઓ કેટલા બધા બાળકો છે અને સરસ મજાની સ્પોર્ટ ડેની એક્ટિવિટી અહીંયા થઈ રહી છે જુઓ, અને બાળકોને પણ ખૂબ મજા આવે છે. તો તમે ક્યાં સ્ટડી કરો છો? તમે સિનિયર કેજીમાં. કઈ નર્સરીમાં છો? તમારી સ્કૂલનું નામ શું છે? મા વાત્સલ્ય. તો જો અહીંયા મા વાત્સલ્ય તમને આગેથી દૂરથી દેખાતું છે. તો ત્યાં બધા બાળકો છે આપણે સ્ટડી કરે છે અને અહીંયા એને સ્પોર્ટ ડેની એક્ટિવિટી. જો હવે બીજો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે. તો જુઓ સરસ મજાના બાળકો જો તમે સરસ જો તો આ છોકરી છે એ પહોંચી ગઈ છે સૌથી પહેલા. તો સરસ જો આવું કંઈક છે એ લોકોનો સ્પોર્ટ ડે ચાલી રહ્યો છે. તો દોસ્તો અમારા બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને હજુ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર પણ કરી દેજો. અને જો કોઈના બાળકોને મા વાત્સલ્ય નર્સરીમાં એડમિશન લેવું હોય તો આપણે તિરુપતિના નાકે આવેલી છે. તો સરસ મજાની એવી એક્ટિવિટી કરાવે છે એ લોકો. તો ધન્યવાદ. હવે દોસ્તો હવે બીજી રમત ચાલુ થઈ ગઈ છે. આપણે બાળકો લીંબુ ચમચીની રમત છે તો એના માટે તૈયાર થઈ ગયા છે. તો જુઓ તમે તો અહીંયા લીંબુ ચમચીની રમત સ્ટાર્ટ થઈ ગઈ છે. બતાવું છું તમને. બધા બાળકો એકદમ ગોઠવાઈ ગયા છે રોમાં અને અહીંયા બધા બાળકો જોવા માટે અહીંયા બેસી ગયા છે. બધા જુઓ તમે ઘણી બધી સંખ્યામાં બાળકો છે. અહીંયા સ્પોર્ટ ડે એક્ટિવિટી સરસ મજાની ચાલી રહી છે. તો નાના નાના ભૂલકાઓ છે બધા આનંદ લઈ રહ્યા છે આનો. તો આપણે બતાવીશું જુઓ તમે જો તો બાળકો હમણે જો આ બધા બાળકો ચાલે છે સરસ મજાના. જો તો પેલા બાળકનું પડી ગયું છે. આ બાળક સરસ મજાનો જો જાય છે. જો પેલી છોકરી પણ જો તો પેલી છોકરી જે છે એ ફર્સ્ટ આવી ગઈ છે અને સરસ મજાનું ચાલતી હતી. તો આવું છે ખનક માટે આ વિડીયો. છોકરા જો બધા બાળકો છે એ ખનકને ચીયરઅપ કરી રહ્યા છે અને જુઓ તમે બધાને મજા આવે છે. તો જો અહીંયા આવી રીતના કંઈક બાજરાના રોટલા બને છે. તો કંઈક અહીંયા તો અલગ રીતના જ બને છે. તમે જોજો. તમારે બધાને પણ શીખવા હોય તો કમેન્ટ કરી દેજો. જુઓ કંઈક અને તમે પણ આવી રીતના બનાવતા હોય તો જરૂરથી જણાવજો તમે કઈ રીતના બનાવો છો. ટીપીને બનાવો છો કે થાબડીને? અહીંયા આપણે થાબડીને બાજરાનો રોટલો બનવાનો છે. તો જોજો તમે પહેલાં થોડોક એને ટીપી લેવાનો છે આવી રીતના, પછી થોડોક ટીપાઈ જાય એટલે એને એના ઉપર પાણી ચોપડી દેવાનું છે ઉપર. અને પાટલી છે એ પાટલી ઉપર એક કપડું સરસ મજાનું પાથરી દીધું છે અને પછી આવી રીતના એને ટીપી લેવાનું. તો જે કોઈ બહેનો છે એને બાજરાના રોટલા ન આવડતા હોય તો આવી રીતના ટિફિન પણ બનાવી શકે છે. જેને થાબડી ના આવડતા હોય એને. બરાબર છે. તો જો ટિફિન ના આવડતા હોય એ લોકો થાબડીને બનાવી શકે. હા તો આવી રીતના છે. જો આવે સરસ મજાનો ગોળ રોટલો. તો જો દોસ્તો રોટલો બની ગયો છે ફૂલીને સરસ મજાનો દડા જેવો રોટલો થઈ ગયો છે. આપણે જે થાબડીનો રોટલો બનાવ્યો હતો એકદમ સરસ મજાનો બની ગયો છે. અને હવે આપણે એને ઘીથી ચોપડી લઈશું. તો આપણે ગામડેથી ઘી લાવ્યા છીએ આપણી ભેંસનું. તો જો પહેલાં એને આવી રીતના ચાકુથી આવી રીતના ખોલી લઈશું. ઉપરની જે કોપટી આવે એ કોપટીને આવી રીતના ખોલવાની છે. જો ખુલી ગઈ એકદમ કોપટી. હવે વચ્ચે આપણે ઘી રેડી દઈશું સરસ મજાનું. તો જો આવી રીતના ઘી રેડી દેવાનું છે અહીંયા. બરાબર છે. આ દહીંની કઢી છે.
આજે દહીં કઢી બાજરાના રોટલા ખાવાના છે અને સાથે દૂધ. અને અહીંયા હિયુ માટે ચા દૂધ પણ બની ગયું છે જુઓ. અને આપણા માટે અહીંયા દૂધ છે. જીવ માટે પૌવા પણ બની ગયા. અને હિયાન માટે પૌવા પણ બનાવેલા છે, તો એ પણ તમને બતાવીશ. જુઓ બહુ ટાઈટ છે. તો દોસ્તો આપણે બેસી ગયા છીએ જમવા અને બની ગયું છે. જો મેં તમને રોટલો તો બતાવ્યો હતો, સાથે મૂળો છે, દૂધ છે અને બટેટાનું શાક છે, દહીંની કઢી પણ છે. અને અહીંયા હિયુ માટે ચા દૂધ છે. અહીંયા હિયુ છે પૌવા ખાય છે જુઓ. તો નેહલ છે હિયુને પૌવા ખવડાવે છે અને સાથે સાથે ફોનમાં જોતો જાય છે. દોસ્તો અત્યારના બધા જ છોકરા ફોનમાં જોયા વગર ખાતા નથી. જો તમારો છોકરો પણ ફોનમાં જોઈને ખાતો હોય તો કમેન્ટ કરી દેજો. જો પૌવા ખાય છે સરસ મજાના. અને આપણે તો અહીંયા દૂધ અને બાજરાનો રોટલો અને દેશી મૂળા અને એ બટાટાનું શાક અને મોજ માણીએ છીએ. તો આવું કંઈક છે દોસ્તો.